તું નહીં આવે તો તારા મારા વચમો રોમ હેડન તારો પડ્યો છે કોમ તું નહીં આવે તો અને ગોમ વાળા કરતા તો ઠાકોર સમાજ ને કદાચ વધારે માથું સર ઊંચું થતું હશે કે અમારા સમાજની માતા કે અમારા સમાજની માતા છે એવો હરખ થતો હશે સર ઊંચું થતું હશે તો આ સર કદાચ ચોય નમવા દો તો સોલંકી પેઢી લઈને નોમ રાખ્યું છે અને રાખતી આવીશ આવા મારા મેલડીના આશીર્વાદ છે પણ દરેક ના દીકરાનું કહું છું કઈ ના કરો તો કઈ નહીં પણ પોતાની કુળદેવીની ભક્તિ કરજો 100%. નિસ્વાર્થ ભાવે તમારી માં ગમે તેવું વસ્તુ આલે કે ના આલે, કૃપા કરે કે ના કરે, પણ તમારા વડવાઓનું વાયેલું ધર્મ છે, તમારા વડવાઓની બેહાડેલી માતા ઘરની પેઢીની કુળની માતા છે, એને પૂજવાનું ધર્મ તો દીકરાઓનું સાચું ધર્મ કહેવાય. કદાચ દુઃખ છે તમારા ઘેર તમારા મંદિરમાં તમે તમારી કુળદેવીને પૂજતા હોય ને તો તમારી કુળદેવી તમારા ભક્તિના દેવ, તમારી ચઢવ માતા, તમારા બાપ દાદાએ પૂજેલી માતા, એના સિવાય મઢમાં કોઈનો હક હોવો જોઈએ. ભલે તમે મારા જેવી મેલડીને કોઈ બીજી મેલડીને માનતા હોય, કોઈ ગમે તે માતાને માનતા હોય, પણ એની પૂજા ઘરની બહાર કરજો. ઘરમાં લાઈન કદાચ બેહારતા નહીં, નકર તમારો કુળનો દીવો એતરાજ થશે કે દીકરા તને મારી પર શંકા છે કે મારી માતા ઘેર બેઠી નહીં એટલે તું પારકી માતાઓને ઘરમાં લાવસ. કદાચ એક વિશ્વાસ આવી જાય કે મારા ઘેર મારી ચામુંડા, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી ખોડિયાર, મારી શક્તિ સાક્ષાત બેઠી છે, એ દાર તમારી માતા કંકુના પગલે તમારા ઘેર આવા. આવું મેરડી બોલું છું.